મારું નામ દુલેરા મનસુખભાઈ નાગરભાઈ છે અને મારે રાજકોટના સાપર કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળમાં બુદ્ધનગરમાં હોપતિયામાં રહીએ છીએ અને અમે 7 વર્ષથી રવિરાજભાઈ જાડેજાભાઈ પાસેથી અમે પાણીનું કનેક્શન લેવા જઈએ છીએ. તો અમને તેની વાડીએ લઈ લે અને કામ કરાવે છે અને આજ આપીશ કાલ આપીશ એમ કરતા 7 વર્ષથી અમને વધારા દીધા કરે છે. અને હમણાં 2 મહિના પહેલાં અમે કીધું ન દેવું હોય તો ના પાડો તો અમે અમને પછી કે લાવો પૈસા કે 100,000 રૂપિયા થાય કે એટલે પછી 100,000 મેં આપ્યા અને વેરા પહોંચ આપી અને પછી પરિવાર કીધું બાપુ મને કનેક્શન આપવું એટલે કે બરાબર એટલે કે એ ખાવાનું નથી દીધું તને કનેક્શન હમણાં મળી જાય કે હવે કે ત્યાં કનેક્શન લેવો તો કે વાર લાગે એટલે પછી હું પાછા ઘરે વહી ગયો પાછા 2-4 દિવસ અઠવાડિયા એમના કરી સતત 2 મહિના રોજ પાડીને અમે મજૂરિયા માણસ છીએ ખાવાનું હોય ન હોય આ રીતે મેં હોય બરાબર. હવે મેં જાવે એટલે અમને અડધૂત કરીને કે આ ઢેઢાઓ તમે વધારે કે લઈ હેડા છો કે એક તો કામ કરવા આવતા નથી અમે કેવી રીતે ફોન જોઈ ત્યારે આવતા નથી અને તમારે પાણીનું કનેક્શન લેવું એમ એ ખાવાનું નથી એમ રસ્તામાં નથી પડ્યું એમ કનેક્શન નહીં મળે એમ કરીને 7 વર્ષથી અમને હેરાન કરે અને થોડાક દિવસ પહેલાં હજી 2 દિવસ થયા હમણાં પાણીની લાઈન માટે જીસીબી મોકલ્યો અમે કીધું એટલે એમ તો પછી જીસીબી મોકલ્યો એટલે એમના પંચાયતના જીસીબીએ તોડી નાખ્યું પછી કહેવાય ગયા સાંજ વેળાનો ટાઈમ હતો સાંજ વેળાએ તોડીને હાલે ભાઈ સવારે કે રાતેથી કહેવા જવાય ને એટલે સવારે એમ કહેવાય ગયા એટલે અમને ક્યાંક બરાબર કે ક્યાંક તોડી નાખ્યું અમને ઉપરથી એમ કીધું મેં કીધું જીસીબીએ પંચાયતના વડે તોડી નાખ્યું એટલે કે એ કે તમારા જોવાના તમે જોડા થયા હોય ઉપરથી અમને એમ કીધું અને કે આ કે વાંધો નહીં કે તમે જઈને તમે ત્યાં ઘરે જાઓ કે પંચાયતનું કામ પંચાયત કરશે અને અમે ઘરે પહોંચ્યા હતા બાયુને મોકલેલી ફોન કરી એના માણસો જે પાણી ખોલે છે મુનાભાઈ કરી છે એ બાયુને લઈને આવી અને બરાબર અને અમને 2 ભાઈને મારી નાખવા માટે હુમલો કર્યો છે. અમે દોડીને અને ઘરમાં કરી ગયા બરાબર અને અમારે ઘરની પાછળ મંડી ટપી અને અમે માંડ ત્યાંથી છટકી અને વહી ગયા છીએ બરાબર. એટલે અમને મારી નાખવાની બહુ બીક છે. જો રવિરાજસિંહ જાડેજા અમને ગમે ત્યારે મરાવી નાખશે એ અમને ચોક્કસ અમને છે કે આ અમને જીવા નહીં દે અને અમને હાપડમાં નહીં રહેવા દે અને ગમે ત્યારે મારા મકાન પણ પાડી નાખશે. એટલે અમારે હવે જવું ક્યાં છે અમે તો અમારા સમાજ સિવાય બીજા કોઈને કંઈ કહી એમ નથી. જો અમારે તેની સમાજ જોવાઈ ગયા તો અમને અમારી આમાંથી અમને ઉગારા નહીં તો અમારો બીજું કાંઈ રસ્તો છે નહીં. તો હું સમાજને એટલી વિનંતી કરું છું ગમે તેવું કરી અને આ રવિરાજ જાડેજાને તમે બરાબર સમજાવી અને અમને જીવતદાન અપાવો.